गुजरात के वडोदरा के भाजपा नगर सेवक कल्पेश पटेल के सोशल मीडिया पोस्ट ने उन्हें विवादों में घेर दिया है। गुजरात के वडोदरा के भाजपा के नगर सेवक कल्पेश पटेल द्वारा एक विवादित पोस्ट होने के बाद वो चर्चा का विषय बने हैं। उन्होंने रूपाला और क्षत्रिय समाज के बीच हो रहे विवादित मामले पर एक पोस्ट की थी, जिसमें उन्होंने लिखा था कि रूपाला का विरोध करने वाले देश विरोधी में गिने जाते हैं। पोस्ट करने के कुछ देर बाद ही कल्पेश पटेल ने इस पोस्ट को डिलीट कर दिया। इसके बाद कल्पेश पटेल ने इस गलती को सोशल मीडिया टीम की गलती बताई और साथ ही क्षत्रिय समाज और पाटीदार समाज से माफी मांगी। सोशल मीडिया माध्यम थी अमरा सोशल मीडिया जो टीम होय ए मने अचानक फोन आयो कि भाई एक सोशल मीडिया अंदर एक पोस्ट फरे छे जे ज्ञातिवादનું ને પાટે જે બધું ફરતું રહેલું છે એની અંદર મને એક અચાનક ફોન આવ્યો કે ભાઈ જે કંઈ હોય એની અંદર આપણે સર્વ જ્ઞાતિ સર્વ સમાજ એકતાથી કામ કરે। દેશના જ્યારે ભારતમાં પરમ વૈભવના શિખર પર બિરાજમાન થવા જઈ રહ્યો હોય ત્યારે એક જ્ઞાતિવાદનું આ વસ્તુથી પર થઈને પેઢીની ચિંતા કરીને દેશના સર્વ ક્ષેત્રમાં જ્યારે દેશ પ્રોગ્રેસ કરી રહ્યો હોય ત્યારે એ વસ્તુની ચિંતા કરીને આ બધી વસ્તુઓથી પર થઈને એકતાનો મેસેજ એક આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીને મેસેજ પહોંચાડવો જોઈએ। એ ટાઈપનો એક એકતાનો મેસેજ જાય અને આ બધી વસ્તુથી પર થઈને દેશના હિતમાં વિચારે એ રીતનું મેં સોશિયલ મીડિયાના ટીમને મેસેજ આપેલો। એ ભાઈ દુબઈ હતા, એને કંઈક સમજવામાં ફરક થયો કે શું બાય મિસ્ટેક 10-15 મિનિટ માટે એને પોસ્ટ અપડેટ થઈ। ત્યાર પછી ધ્યાને આવતા આપણે જે એકચ્યુઅલ મેસેજ મૂકવો હતો કે ક્ષત્રિય પાટીદાર ભાઈ ભાઈ છે, લોકોના પેટ ભર્યા, દેશ માટે બલિદાનમાં દરેકનું યોગદાન છે, દરેક સમાજના એકતા છે અને કદાચ કંઈક આ વસ્તુ પોસ્ટ મૂકવાથી કોઈને ખેલદિલી થઈ હોય એ દિલગીરી વ્યક્ત કરેલી છે।